તમે કેટલા વર્ષથી આ આરતી જે હાથમાં તમે કરો છો કેટલા વર્ષથી કરી રહ્યા છો? હું 15 વર્ષથી કરી રહી છું અને હું નાનપણમાં 9-10 વર્ષની હતી ત્યારથી મારા પિયરમાં પણ કરતી હતી. ચમત્કાર 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 અને ચમત્કારને મિત્રો નમસ્કાર. જી હા દોસ્તો, આજનો વિડીયો કંઈક ચમત્કારવાળો છે, ચમત્કારિક છે. હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી અને તમારા માટે ફરી એક નવી ખોજ, ફરી એક નવો વિડીયો લઈને આવી ગયો છું. મિત્રો, આ વિડીયોને પણ તમારે જેટલો પ્રેમ તમે મારા પાછળના વિડીયો બધા વિડીયોને આપ્યો છે એટલો જ પ્રેમ આ વિડીયોને આપજો, એટલો જ સપોર્ટ આપજો, એટલો સાથ આપજો. મિત્રો, આ કળિયુગની અંદર તમે જુઓ છો કે ઘણી બધી જગ્યાએ અવનવા ચમત્કાર થતા હોય છે. ચમત્કાર વિશે આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ આજે મિત્રો હું તમારા માટે એક એવો વિડીયો લઈને આવી ગયો છું. એ વિડીયો તમે જોશો તો તમે પણ એકવાર તો સ્તબ્ધ થઈ જશો, ચોંકી ઉઠશો, વિચારવા પર મજબૂર થઈ જશો. કારણ કે હું જ્યારે પહેલી વાર એ જગ્યા પર ગયો, એ દ્રશ્ય નિહાળ્યું અને એ ચમત્કાર મેં જ્યારે નિહાળ્યો ત્યારે મિત્રો હું પણ સ્તબ્ધ થઈ ગયો હતો, ચોંકી ગયો હતો અને આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે શું આવું ચમત્કાર થઈ શકે છે? શું આ કળિયુગની અંદર પણ આવી ચમત્કારિક ઘટનાઓ થઈ શકે છે? આજે તમે અત્યારે નિહાળી રહ્યા છો, આ સત્ય વાસ્તવિકતા છે. આ વર્તમાન જ્યારે નવરાત્રિ અમારા ગામમાં ઉજવાઈ હતી ધૂમધામથી, ત્યારે આઠમના દિવસે અમારા ગામમાં ધૂમધામથી સરદાર પટેલ યુવક મંડળની અંદર આઠમની મહાઆરતીનું આયોજન દર વર્ષે થાય છે. અને એ મહાઆરતીના આયોજન વખતે એક માતા અને પુત્રી બંને પોતાના હાથની હથેળીની અંદર બંને હાથની હથેળીની અંદર માત્ર ને માત્ર જે દીવો છે ડાયરેક્ટ પ્રગટાવે છે. હથેળીમાં રૂની દિવેટ મૂકે છે, એમાં ઘી પૂરે છે અને પછી એ દીવો પ્રગટાવીને માં જગદંબા, આદ્યશક્તિ જગદંબાની આખી આરતી થાય ત્યાં સુધી એ જે આરતી છે એ ઉતારે છે. આવા દ્રશ્ય જોઈને મારા તો મિત્રો રૂવાટા ઊભા થઈ ગયા અને મને થયું કે આ વિડીયો, આ જે માહિતી છે તમારા સુધી પહોંચાડવી છે. તો હું તમારા માટે પહોંચી ગયો હતો અમારા ગામની અંદર આવેલા સરદાર પટેલ યુવક મંડળ નવરાત્રિ મહોત્સવમાં અને એ જે દ્રશ્ય મેં નિહાળ્યું એ તમે પણ નિહાળો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, તમે નિહાળી રહ્યા છો સરદાર યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ 2023નો સરસ મજાનો આઠમ સ્પેશિયલ વિડીયો. અને અત્યારે હું આવી ગયો છું આ બહેનના ઘરે કે જે તમે આરતીમાં જે દ્રશ્ય નિહાળી રહ્યા છો કે હાથની અંદર આરતી કરી રહ્યા છે, જે હાથમાં રૂ મૂકે છે, દીવો કરે છે, કોઈ જાતનું પાત્રનો યુઝ નથી કરતા અને એને પછી આરતી કરી રહ્યા છે. એ દ્રશ્ય જોઈને હું ચોંકી ગયો છું. એ દ્રશ્ય જોઈને મને એકદમ લાગ્યું કે શું આવું સંભવ છે? કળિયુગની અંદર પણ આવું સંભવ છે? આવી સરસ આરતી કોઈ કરી શકે છે જે હાથમાં દીવો લઈને કરી શકે છે? તો અત્યારે હું આ બહેનને મારે જે ચેનલ છે એમાં સ્વાગત કરું છું. તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. તમે એ જણાવો કે તમે કેટલા વર્ષથી આ આરતી જે હાથમાં તમે કરો છો કેટલા વર્ષથી કરી રહ્યા છો? હું 15 વર્ષથી કરી રહી છું અને મેરેજને મારે 22 વર્ષ થયા છે. અને હું નાનપણમાં 9-10 વર્ષની હતી ત્યારથી મારા પિયરમાં પણ કરતી હતી. 9 અને 10 વર્ષની ઉંમરની તમે આરતી કરી રહ્યા છો? આ તો વિચારવા પર મજબૂર થઈ જવાય, કારણ કે 9-10 વર્ષની ઉંમરમાં બાળકને સહેજ પણ દિવાસલીની અડી જાય ને ઊંઘ પાડી જાય છે. અને બહેનશ્રી એવું જણાવી રહ્યા છે કે એ 9-10 વર્ષની ઉંમરથી હાથમાં દીવો લઈને માતાજીની આરતી કરે છે. અને મારે એ જાણવું છે, મારા દર્શક મિત્રોને એ જાણવું છે કે તમે આરતી દર નવરાત્રિના દિવસોમાં કરો છો કે આઠમ જ કરો છો? ના, હું દર દિવસ અમારી પ્રસાદીને એવું હોય ત્યારે આડે દિવસ પણ લઈ શકું છું અને આઠમે તો ખાસ કરું છું. અને મેં એ પણ જોયું છે કે તમારી સાથે આરતીમાં હતા તો એ કોણ હતા? એ મારી દીકરી હતી. તમારા દીકરી હતા? હા. એ પણ તમારી સાથે આ રીતે આરતી કેટલા વર્ષથી કરે છે? હા, એને ગઈ સાલે ઈચ્છા થઈ ગઈ હતી કે મમ્મી મારે પણ લેવી છે, તો એક હાથે મેં લીધી અને એક હાથે એને આપી હતી. એને પણ હિંમત ને શક્તિ જોઈએ છે તો એને આપી, તો એને સારું લાગ્યું. તો આ વર્ષે એને પણ બેઉ હાથે મને કહ્યું કે મારી મમ્મી બેઉ હાથમાં લેવી છે. હવે મારે અને દર્શક મિત્રોને એક પ્રશ્ન થાય છે, મોટો પ્રશ્ન થાય છે. તમે આરતી તો લીધી બરાબર છે, પણ હાથની અંદર અમને બતાવો કે તમારા હાથમાં કોઈ ઈજા થઈ છે ખરી? મને ખાસ કરીને જોવું છે કે કોઈ ઈજા થઈ છે? કોઈ પણ ઈજા નથી થતી. કોઈ પેન કશું જ નહીં? કશું જ નહીં.
દર્શક મિત્રો કેમેરામેનને કહીશ કે ફોકસ કરીને જોવે કે એમને હાથ ઉપર કશું ઈજા નથી અત્યારે. ગઈકાલનો જો આપણે આ આઠમ હતી, આજે નવમના દિવસે એમના ઘરે પહોંચી ગયો છું, કારણ કે મને તાલ આવેલી હતી કે મારે સ્પેશિયલ જોવું છે એમને કોઈ ઈજા થઈ છે કે નહીં. અને ખરેખર કોઈ દ્રશ્ય તમે નિહાળી રહ્યા છો, કોઈ પણ ઈજા થઈ નથી. અને આવું અદ્ભુત વિડીયો, આવો અદ્ભુત જગ્યાનો વિડીયો અમારા ગામમાં થાય છે. આવી સરસ મજાની આરતી અમારા ગામમાં થાય છે. આવી સરસ મજાની નવરાત્રિ અમારા ગામમાં થાય છે અને આરતી થાય છે, મહાઆરતી થાય છે. ઘણા બધા લોકો એકઠા થઈને સાથે આરતી કરે છે. આઠમની આરતી જોવાલાયક હોય છે. અને અહીંયા આગળ બીજા ઘણા બધા કાર્યક્રમો થવાના છે. વેશભૂષા છે, બીજા છે કે શું થાય છે બીજું અહીંયા આગળ વેશભૂષાનો જ કાર્યક્રમ કરવામાં આવે છે. તો આવી બધી ઘણી ઇવેન્ટ થાય છે. તો એ બધા જ વિડીયો તમને હું બતાવવાનો પ્રયત્ન કરવાનો છું, વિડીયોની અંદર બતાવવાનો પ્રયત્ન કરવાનો છું. તો સાથે બોલીશું જય માતાજી, બોલે શ્રી અંબે માત કી જય.